આ બાજરી હારી થઈ છે ડોહાને કહું છું કે ધોન રાખે આ પેલા કાગરા ને બતકો આ બધું ચૂંટી ખાઈ જાય કશું મેલ્યું નહીં એક દોણો કરીને બધું લઈ જાય અને સાયમ બાયો આવે ને એવું ગોડા ને અને પેલા થોડના તલાવમાં બગલો પેજી પડે મારા હારો કલરિંગ રંગબેરંગી એવો આવે ને તે દોણા જ મેલતો નહીં આ ડોડો તો બધો બૂઠો કરી નાખ્યો જો શું કરવાનું અને ચાલ લેવી હવે મારા શેઠામાં તો ચાર વધી નહીં તેના હે તો કલ્લો આ મથુર જેઠનામ હે ને તે ઓયથી થોડી વાટી લઉં કેમ કે ચાર પતીજી હ ઘેર ઢોરણ ખવડાવવાનું હું પેલા મથુર જેઠ આવે ને એના પેલા કલ્લો વાટી લઉં જાતેરું એ ડોહાન કહું કે કકરાઈ જાય પણ ડોહો નોમ કશું કરતો નહીં ડોશી આ દિયો રોમજીન ડોશીન તો કઈ પૂછતી જ નહીં તું મારો શેઠો કા વાઠું છું અને આ મથુરજી હું કયો આજ તું મારો શેઠો જેમ વાટ લઉં છું હાલ જ આઈ કલ્લો જ લીધો હજુ કલ્લો કઈ ના જો મય ટાલો ના પણ હું તો તું આ શેઠો જ વાઠું ખાલી કર ના જાઉં હું તો તું ખરા બફોરે જ આવું લઉં છું ના, બધા ના. કે ઘેર હશે ના, અને ઘેર જો નહીં. વાટવા કલ્લો લીધો હા બહુ નહીં લીધું કલ્લો પણ તારો શેઠો નહીં આ મારા શેઠો કા વાઠું? વાપરો તો ખરા મારી વાત હું આ વાતો તમોને ને મારા ડોહાને ને હા તે તકલીફ ના પડે ને રાતે પોણી વારવાનું એટલે હું શેઠા ચોખા કરું છું પણ મારા શેઠો ચોખ્ખો નહીં કરવાનો મારે ભેંસો સાહેબ વાટી ખાવાનું હા અને વાટી ખાલું આ રાતે નીકળો ને તમે નહીં તો કેરું બેરું કહી દે તો શું કરવાનું ના કશું મને નહીં જીવ બરે તમારા ઉપર ને મારા ડોહા ઉપર એટલે ના પણ તું તારો શેઠો વાટ ને ભાઈ આ મેં તો કલ્લો લીધો હ તમારા યાર બેરું કહી દે નહીં ને એટલા દખી હું હે ને ત્યાં શેઠા ચોખા કરું છું પણ શેઠા ચોખા કરવાના તારા કર ના અમારે આવું કા કરું અરે તમારું ને મારું કર્યો ને એ શેઠું તો એક જ છે ને આપણો આ જો આ તારા રોમજી છે ને આ મને પાણી ના લી ને એકવાર બાજરી માર તો હુકાઈ ગયું એટલું પાણી ના લી તમે એટલે મારા જો બાજરી કેવી દશા થઈ આ તો પેલા અને માથું જેટ મી પેલા ડોહાન કીધું કે પાણી તમારે આપવાનું એવું નહીં કરવાનું આ પેલા પ્રભુભાઈ પાણી આલી ને તે પછી હાળી થઈ બાજરી માર તો હુકાઈ ગયું તું આ કોરોને હારું થયું હારો વાંધો નહીં આટલી વખત ના લ્યો તો અમુક ઘેર જઈને ડોહાન કહી દે કે પાણી આલો આ પણ તું તારા શેઠા વાત ભાઈ હવે તમારો ને મારો એક જ અને છે શું છે આપડે પેલા છોકરાનો પાટિયાનું આવવાનું છે ને પાટિયું ખબર પાટિયું આવ્યું તું પછી તે પાટિયાનું ડીઝલ લેવા જવાનું હોય અને આ ડોહા ગોડા જેવું પાટિયાની બોલું પરીક્ષા નથી આલી છોકરાએ અલે ડોહા એવું નહીં પાટિયાની પરીક્ષા બોર્ડની પરીક્ષા તે બોર્ડ નો પાટિયું એક જ કહેવાય ને. પાટ્યું ના કહેવાય બોર્ડ કહેવાય અને એની પરીક્ષા આવો એટલે દહમાનું પાટિયું નહીં ના દહમાની બોર્ડની પરીક્ષા અને એને ડીઝલ લેવા નહીં જવાનું આજે અલે ડોહા એવું ના આવો કારણ તા ડોહો ગહેરો છો કશું આવો ડીઝલ લેવા નહીં જવાનું અલે ડીઝલ ડીઝલ તો નહીં. પેટ્રોલ પંપે મળો ડીઝલ પેટ્રોલ પંપે વાળા રિઝલ્ટ કહેવાય રિઝલ્ટ કહેવાય ડીઝલ ઓહો. ડીઝલ ડીઝલ હા. તે છોકરાને ડીઝલ લેવા નહીં જવાનું જવાનું હોય ને હવે આ ચાલ લીધી હવે ઘેર જાઉં જો ના મારું શેઠું વાતો બોલ ભલે કલાક ચામાં તું એ હું મત તું અલ્લાહ પણ યાર આ તમારું નહીં મારા ના વાટવા તાર ડોશી વાટી જાય હું કશું અલે ડોહા તમે પોણી કેમ નહીં હાલતા એમને પૈસા નહીં હાલતો આરો મને જો તો મથુર જે તમે પગાર થયા આગળ ચોય પૈસા તો હોય પેલા પૈસા વગર તો થોડી પોણી મળે જો અમાર બાજરી પાછી કલાક પૈસા ચોય 1000 રૂપિયા છે ભાડું. પણ આ બાજરી પાકતા ના લે પૈસા નહીં હાલતો ડોશી આરો હા તો ચાર તો વાઢી લઉં ને પેલા છોકરાને ડીઝલ લેવા ચાર ચાર મોકલવા નહીં વાઢવી ના આ તો બધું આ તો છોકરો પાસ થઈને આવશે અમારો છોકરો ફાસ્ટ થઈ જાય આ તો હવ ફાસ્ટ થઈ અરે જાય આ ડોહા પાસ થઈ જાય ફાસ્ટ થઈ જાય નહીં તમ છોકરો ફાસ્ટ નહીં થઈ ફાસ્ટ જાય ના થાય ફાસ્ટ તો તમને થાય દારૂ બારૂ પીઓ ફાસ્ટ દારૂ થાય પીએ તો ફાસ્ટ થાય તો તને પાસ 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 થાય. થાય પાસ થાય આ જો તને મેં વાટતો નહીં શેઠા બેટા હો શેઠા બેટા વાટવા ના અને આ છોકરો ફાસ્ટ થઈને આવે ને હા. એટલે પાલટી રાખવી જમણ વાળાની એટલે આ ડોહા પાસ થઈને આવે એમ કયો પાસ થઈને તાન. હા તે રે થઈને આવે ને આપણે એરા એવું સમજે કે આનો દારૂ પીને ફાસ્ટ થઈને આવે એટલે એવું આપણા સમજે છોકરાનો શું થાય પાસ પાસ થાય ને એટલે જમવા આવો એટલે બોલાવજો પછી સારું અરે જમવા આવો. ડોહા મેં હારા, તમને આઈશું. કેટલી વખત કીધું કે તમારે હોય ખેતરમાં ખાટલો ઢાળીને હુઈ રહેવાનું આ પેલા કાગરા ને પોપટો ને બધું સાયમ બાય બધું આ ઢૂંઢો બૂઠો કરી નાખે જો ડોશી બાજરીઓ. તું મારો કાઢું હું કાગરો બાજરી ખાઈ જ નહીં કોઈ દારો હું ના ખાય તને તો હજી બાજરી જ નહીં આમાં તો એક જ વાનું કાગરો ને પોપટ હે પોપટ અને પેલો કલરિંગ બતક આવો પેલા હા થોડા બતક ખાઈ જાય આખું બાજરી બતક કરી જાય લેહન આપણો છોકરો આ તો ડીઝલ લેવા જવાનો હો રિઝલ્ટ ડોશી હા
ડીઝલ લેવા છોકરાને મોકલીશું પણ છોકરો તો હે અલે આ છોકરો હશે તો હશે પણ ડીઝલ ના કરે ડીઝલ પેટ્રોલ પંપે મળે એમ પણ કહું. મને તો આવડે બોલતો રિઝલ્ટ પાસ ત્યાંનો કાગળ હા પાસ ત્યાંનું કાગળ આવે પણ પાસ થયો એમ કહેવાય. પાસ ત્યાંનો કાગળ હા પાસ ત્યાંનો કાગળ લેવા છોકરાને હા, મોકલવાનો હા. તો છોકરાને તો ઘર છોકરો તો હ છોકરો હે તો કઈ કન પેલો માધ્યો નહીં ગલ્લો ઓહો. એ માધ્યાન ગલ્લો ચોટી રહ્યો છે આખો દારો ત્યાં છોકરો બગડે નહીં પછી મધ્યાહન વાદે. માધ્યો છે માધ્યાન છોકરો મારો દે માધ્યો એનો છોકરો ભણા ને આપણો છોકરો બગાડશે કેમ કે મધ્ય તો બધું પોન બીરી રાખે ને તે છોકરો વેસાને ચડી જાય. વાત સાચી છે તો એક કામ કર અને કોઈ એમ કોનું કીધું શીખર કોણ ઊંઘી જો તો આપડે તો જાનું છોકરું છે નહીં ઘરમાં અને કોઈ બોધી કોને ડોહા શી ખબર આ હાલત મારો નવો અને જો તો ડોસી જો તો આ છોકરું કોનું અલે ડોહા હા. આ તો આપણો છોકરો જ છે. એટલે ગયરો થયો ડોસી ગયરો કોના? થયો એના બુદ્ધો નહીં આવતો. અલે ઉભો થા ઓય ઓય, ઓય હું ખાવા પડ્યો હોય. અરે આ તો પેલો રાહુલ છે નહીં રાહુલ ને જ છે ને આપણો આપણો. થા લે મારું કવા અને આજે નહીં જવાનું પેલું તારે દહમાનું પાટી વાળી તું એક તારે ડીઝલ લેવા નહીં જવાનું ક્યારે પપ્પા આવ્યું? અલે યાર રાહુલ લે આ તારા બાપાને મેં કેટલી વાર સમજાવ્યું. દહમાનથી પરીક્ષા આલી પાટિયાની તે તારે ડીઝલ લેવા નહીં અલે આ જવાનું ડોહા પાટ્યું નહીં બોર્ડની આ તો પરીક્ષા બોર્ડ ને પાટી એક જ થયું ને અલગ કહેવાય. અલગ કહેવાય. રિઝલ્ટ લેવા જવાનું બોર્ડની પરીક્ષા આલી હતી ને એનું હાર તું છે ને એ શું લેવા જવાનું હો રિઝલ્ટ. એ રે લઈ આય નેહારમાં અને આજે ફાસ્ટ છે તું આજે શું કીધું અલે રાહુલ તું આ ડોહાનો આદર ના તરતો તાર બાપો ગોડો હો. બાપા બેટા એમ બાપ નહીં એવા બેટા પણ તારે નહીં, ફાસ્ટ બાપ થવાનું હો ગમે તે બીબી થાય આવતો નહીં નકર બરોબર એ ડોસી ઓને ગમે તે થાય આજે તારે ફાસ્ટ થવાનું હો જોજે ફાસ્ટ થઈને આવે તો ઘેર પહેવા નહીં દઉં. કઈ ના પાટિયાની પરીક્ષામાં ફાસ્ટ જ અને થવાનું પાસ થઈને આવવાનું એમ કહું. હાર એરિયા થઈને આવજે તું હો ફાસ્ટ થઈને આવજે ફાસ્ટ થઈને ના આવતો. જા, અને માધ્યાન ગલ્લા થઈને ના કરતો નકર તારા ભેગું તારા બાપાને ધોલાટે બરોબર. આ તો આપણે ભર્યા નહીં તાન તે ભણ્યા નહીં પણ આ ઘણો તો તું કરે કરે હો જલ્દી જા શીખવાના ના છોરું. પાસ થવાનું કહેવાય ફાસ્ટ થવાનું ના કહેવાય. અને- છોકરો કાલ કોકના ઘેર જઈને દેશી દારૂ પીને આવે તો શું કરવાનું? હું કહું માધ્યાની જતો ચલમની તમાકુ પતી જઈએ તે હું લેતો આવું હવ હો આવું તાનું અને તું અને કેરીઓન શાક બનાવજો આ 4 લાઈન મેલી ડોહા ચક્કુ તો મેલી તું. અરે ઓય ધીમું હેડજે, હું કરું? ધીમું હેડ ના, હું કા ઉતાર આવીએ તને આવી આ પરારી શું જવાનું? પણ તું ચો નાખ્યો ઉપર સ્કૂલમાં જતો તો રિઝલ્ટ લેવાનું તમે જો મને જેમ બગાડ્યું. તને તો કોકો હાથ થઈ ગયો ઉપર લ્યા તું રિઝલ્ટ લેવા ખંચેર જતો હતો? ખંચેર આ બધું એવું ક્યાં ઉતાર આવી રિઝલ્ટ લેવા જવું 10 વાર બોર્ડની પરીક્ષાનું આજે રિઝલ્ટ છે એટલે જવું પડશે ને કાકા. હું તમારા જમાનામાં થાય તો કશું પડવાનું નહીં. અમારા જમાનામાં એવું હતું ને લાઈટ નથી તારા દીવાના આધારે મેં ને આમ જોઈ જોઈને ભણતા હતા. પણ કાકા તમે રખડતા આયા વારે પછી રખડતા રાતે જ નહીં દારા ખેતીનું કામ કરવો પડે અને પછી રાતે મળે તો પછી ભણાય નહીં ને અને કાકા. હવે લેખા બેગા નહીં આવી ચડબે પહેરી પહેરી ટીચાતા. અને મારા વખત હતું અને આ તું જોઉં તો દફતરમાં એટલું બધું વજન હોય ને એવું થેલો ખભા કરીને 5 કિલોમીટર સુધી જતા હતા. અને તમારે તો લ્યો આ લાઠા ગાય ગા દોરમ દોર સાધન આવી ગયો બાઈક આવી ગયો તમારા વખત સાધન નતો ને તો નતો એટલે તો 5 કિલોમીટર હેડીને જવું પડતું હતું. હું આવું તમારે આવું પડે ઉતાર ઉતાર પણ તમે જેમ નાઈ જવાનું હોય જતો રિઝલ્ટ તો તમારું રિઝલ્ટ નાઈ જવાનું હોય તું નાઈ જાય ભાઈ મારો નંબર ના આવે તો જો આડ્યો અને તારા જે રિઝલ્ટ આવવાનું હતું તે જ લેવા જો છું કાકા. એવું હા, તમારે તો બે છોકરા નપાસ થાય છે હું જ કહી જ દઉં. અરે હું એ નપાસ થાય તો કહો તો ને પણ તું પાસ તો ખાવાનું રાખજે ને બીજું કહો ખાવાનું જમવાનું રાખે ગુલાબ જાંબુ બધું ગુલાબ જાંબુ રાખજે અને પીઝા ને એવું રાખે બધું છે આ બોલાવજે તને મને. હારું, હારું, હો? 500 એટલે કહેજે પાવ તમને હું લાગે હાર્યો પાસ અને દોઢ ના કાઢે આવી જો ગાડી નિષ્ઠાય સારું વાપરો ને તમને હું લાગે હાર્યો પાસ થાય. મને તો આ નહીં તમે લાગતું. જોયું નહીં યાર આવું આવું પાસ થતું હોય આ યાર કોઈ હેલી નહીં તો હું પાસ થાય હેલો આરથી જ પેલો અબો ડાયો ને માથું ફૂટી જોત. આ ગોવાડો દિયો નો દોર્યો પાસ થવાની હાર્યો. અડિયા મળ્યા જાય આવું કર્યું યાર. ઘેર તો બધો રાહ જોઈને બેઠો માં છોકરો પાસ થઈને મૂકતો થયો નપાસ. ઘેર તો મારા બાપાએ લાઈટો ને બાઈટો મેલાઈ હે.
અને પેલો માધ્યો તો જમવા જ તૈયાર હે ભૂખરો. પણ શું કરું, નપાસ થયો હું ને શું કરું, ઘેર જવું નહીં. ઘેર તો મારા પપ્પો ચોખા ને બોખા લોકો ઘેર કહીયા હે ને લાઈટો લગાડી ને આમ કરું, ઘેર જવું નહીં, આજ તો મરી જવું. કંટા નપાસ થયો. જમનું રહ્યું હા, હું તો પાસ થઈ ગયો. પાસ થઈ ગયો. સારું સારું હેડ ને મારે ખાવા તા બહુ કહે ને અને પેલો મધ્યનો મારો પેટનો હવારનો ખાવા દે હીરો ખાટલામાં મારું મારું ઘેર જાય તો લોચાવાળું તો છે. ખેતરના બોને લગભગ મથુર કાકા જોડે લઈ લેવી પડશે મારે દવા પીને મરી જાઉં. ઘેર જાય ને તો એવો લાય તો છોલે માં ડોહાન તો મારો બૈરો લાગશે. હે મથુર કાકા કાકા કોણ? અરે આવો તો ખરા. અરે પણ મારું કોણ પડી તારે હા, તમે ખેતરમાં ઊંધે નાખવાની દવા ખરી? અલે આ પેલી જાન નાખીએ ને હા. તે હું કાલ જ લાવ્યો છું. આ આ તો જાન હાલો ને ભાઈ, પૂછ્યું. મારા પપ્પાએ મંગાઈ કે મથુર કાકા ચોક મળત લેતા આવશે. અમારે પણ- નાખવાની ને. પણ યાર પણ મારે નાખવાની એટલે પણ હું તમને લઈ આલે ને બીજી. તું લાવી આલે હાવ લઈ આલે. અલે મારે જાન નાખી જો મય આ ખેતરમાં જો બધી જાન નાખેલી હા, તો લાવો ને જે વધી ઘટી હોય હાલો ને, પછી હું તમને તો પાહી મોકલાઈ દઈશું. અમે હા, ગામના જ છે ને જો નાઈ જઈએ. હા હાલું ના નહીં પણ તું મને પાછી લઈ આલજો હા, મને નાખવાની પાછી લે હાલું થઈ ગયો ને મારે લે બાબુ હાચવી ના ને પાછી આલી જજો બાબુ ભૂલી ના જતો હાર હાર જાતા મારો બીજો આરે દવા લઈ ગયો છે મારો હારું એ તો કોઈ ને કઈ તો કઈ ખબર નહીં પડતી ખેતરની તો અને દવા લઈ ગયો છે તો એવું કરું મારો દિવસ મારે તપાસ કરી પેલા એની સત રાખી પહે મારે લાઈ મારો દિવસ આ તો ઊંધું કરશે મને જોવા દે અને ઓય શું કરું લ્યા આ તને હું આવું કરું છું તું નપાસ લાગે નપાસ હોય એટલે આ મરવાનું અને આ જો મારો દિવસ મન કે ખેતરમાં નાખી દવા અને આ નપાસ લાગે હું કહે નપાસ જો લે નપાસ હજો ને દવા આપા પીવાનું કશું તરફ હા ઓવા હેન હેન હું તાર ખેરાવ હેન કે તાર દોહન કઈ દી હે તું પોતા હોય મારા ધો મારા નપાસ હોય એટલે હેન નહીં મારા લે હેન કઈ દઉં હેન હેન જે તાર ના દોહન હોતા આપણે દોસ્ત હેન જે તાર દોહન જોડે આવીએ હેન મારો જો મરવાનું કોશિશ કરે મરી જવાતું હોય હા મરી જવાતું હોય અલે આ નપાસ માં મરી જાવ ને આવામાં આમ તો કેટલાય છોકરા કેનો નો પડી મરી ગયા એવું મરી કોઈ પેલું એના થાય તારો કોઈ ઘર જતો હોય તારે એવું લાગે ને તો બીજી વાર પરીક્ષા આલવાની એવું નહીં એવું પણ ટેન્શન નહીં લેવાનું મારા બાપાએ 2 વીઘા વેકી મારે મને ટ્યુશન ને બુશન કરાય, પછી મને બીક તો લાગે જ. લે તાર બાપાને હું કહીએ કહું છું હેડ તાર બાપાને હેડ લાય તો તું એવું બીવાનું નહીં યાર તું બીવારું ના આવે બીજી વાર પરીક્ષા મારા બે છોકરા ફેલ થયા 2 વાર ફેલ થયા એક વાર નહીં 2 વાર ફેલ થયા એમને હું કહું કે કેનામાં પડી મરી જાવ એ પરતા મરતા ને પરતા ને અને તું પરવાઈ ગયો હે દવા પીવું બુડા દવા પીવું હા ના ભણી તો કોઈ નોકરો કશું અલે, મળતો નહીં તારે. ચમ ચાલી લાયેલા મથુરિયાઓ ને અલે આ ઉભા રહ્યો આ જો રિઝલ્ટ જો ડોહા આ છોકરાને ચમ મારા હારા અલે મને લાગે દોતી કાઢ ડોહા દોતી કાઢ એટલે એટલે મારા હાના ઓય તું તારું હરખું રાખ બુડી જો આવ કેતો તો વાપરો તમે પેન સો હે આવો આ બાજુ આય શું હતું કયો તમારો તમે ચાલી લાયા તમે તમારો ફાસ થઈ ગયો છોકરો અમારો દોતી લેતો હોય ને ડોહા અલે, મારા જો હાના મારી છોકરોને. વાત તો ખબર તારો છોકરો આ પાસે ની છોકરાને છે પાસે ની છે લે જોઈ લે એ તારો વત્તા આવડે ને ડોહી ફેલ થયો તારો છોકરો ફેલ જો હા ડોહા 0% બતાવો હા છોકરો અને જો માર જોડે દવા લીધી અને હું એ તો હરદિન હું પાછો આવ્યો હું કાઢી દઉં કોક ઊંધું કરશે તે હું પેન દવા પીધો તો પીવા દવા. પીવાનું કર્યું તે ચલાયા પીવા નહીં દીધી એટલે ચમ નપાસ થયો હોય એટલા ડોહા જો, છોકરો મથુરિયા વને ભણાવવા હે ને 12 મોકલવા અમે વીઘો વેચ્યો, ટ્યુશન કરવા બીજો વીઘો વેચ્યો, 2 વીઘા વેચવાનો ભણાવવા અને હારો નપાસ થયો તો અમે મારતો શેતરે જ્યું ને એટલે હા? ગળી છેતરજી તો પણ છોકરો લે, જતો ઓય, રહે ઓય, ને. તાપમાં આવો, તાપમાં આવો. નહીં, લે, તાર ખભે પરમ. પણ એમને એટલે હું તો કહું મરી જતો તો મરી જવા જેવો હતો ને ના લે હું મરી જવા જાવ તું હોય એમ કોઈ ભણીને નોકરા મળે આ મારા છોકરા બે ફેલ લીધે એનો નોકરો થાય એટલે કશું પણ નહીં તમે તો સરકારી બનાવ્યા કશે ખર્ચા નહીં કર્યા અમે પ્રાઇવેટમાં ખર્ચા કર્યા એટલે આપણને બીજો વીઘો વેચી મારવાનો પણ બીજી પરીક્ષા લાવવાની એમાં પણ છોકરો નમાઈ હવે નાખવાનો માન્યા કાંઈ નહીં છોકરો કેવું કરી સીતાનામાં
કશું નહીં શું કરવાનું બીજી વાર પરીક્ષા આપવા જવાની અને સરકારીમાં આપવાની આ ફેરી મવું આ એને માએ બધું શીખવાડ્યું તું. હું કહેતો તો છોકરાને કોમ ના કરાય. એ મરી જાય તો કોઈ પેલા જમીન પાછી પેલા ઘાઘરાનું નાળું લેવા મોકલશે ને તેલ લેવા મોકલશે ને હાબુ લેવા મોકલશે ને અને મુખ તને કહેતી હતી કે તારા બાપાનું કીધું મણ અસ્કરે નપાસ થઈને આવ્યો. ના ના આબરૂ કાઢી કર નહીં. અને અને અમે આ બધી આ લાઈટો ને બાઈટો નાખી જમણ વાળો એ બધું કેન્સલ કરી નાખો ના ઈચ્છા તો મને ખબર જ કોઈ વાંધો અને નહીં. રહોરા વાળા રોધીશું નું હું બધા ખાઈ જઈશું ડોહા. ભેગા થઈ આબરૂ થાય ને કરતી ગાળ નાખી દઈએ. પૂન તો થાય. નાલે આ ખવડાવી અરે જાય અમને ખબર તો આ પૂછ એટલે પણ ચિયા મુઠા ખવડાવવાનું અમાર. અરે ખાતા જાય ને વાતો કરતા જાય. અરે ના કહીએ વાતો તો થવાની જ છે ના ને. ના ઓનો વિશ્વાસ ના રાખાય. હું સાચું કહું. એટલે કરો વિશ્વાસ ના આ માથાના ગલ્લા તો માથ્યો માલ લેવા મોકલતો છે અને એટલે એનું આ ખેંચો. છોકરા નવાણો ચરાયો ને જ ચરાયો. આખો દારો ગલ્લા બેહાર રાખતો હતો. અને હું ના તો કહેતો કે બે રહ્યો એ તો મારા છોકરા ભાઈ માં નતો એટલે એ બે હવા તું હતો કહું કે હું માલ લઈને આવું તો ઊંધી બેહતા ને છોકરો ઈ જ બેહે. અરે પણ મારા બે છોકરા નહીં યાર આનું મોઢું તો જો પેલી કેરીનું અમોર્યું હોય ને એવું મોઢું છે ને હું વાતો કરતો હશે યાર. મારા બે છોકરા નહીં હવે બે છોકરા ટોપો કરવા મોકલે તમારા છોકરા ટોપો કરવા મોકલે ઈ જ આવતો હતો તારા ગલ્લા. તેવું કરવા મેં કહેતા હતા કે અમારા ગલ્લા મથુરિયામાં અને બીજી પરીક્ષા બેહવા દે. બે હવા દે ને તમને બે હવા દે આમ તો હલાય બે એટલે ત્રણ. કાલે તો ઉપર હક. ના એ તો આપી પછી ફેર. ફોર્મ ભરવાનું આવશે ફોર્મ ભરાઈ તો જાય આ છોકરો વરસ ઘેર બેહે તારા બીજી પરીક્ષા ભેગો થાય. પરીક્ષા લઈ દેવાની એવું પેલી કરું? ફેર. હા હાર હેડો તારો આમાં જે થયું એ થયું બરોબર. તાનો કોઈ છોકરો મારી નાખાય નહીં એક કાગળ દખી હારા કાગળ દખી 2 લાખ ખર્ચો કરે બોલો આ કાગળ દખી. જે જો તો હું કાગળ આપી દે અમારા ગલ્લા ખર્ચો કર્યો પણ પેલી જિંદગી નું વિચારવાનું ડોહા. કોઈની જિંદગી પેલી એ ના વીઘા જાય વેચેલા છે ને હું તો હમતી છોકરો હારો હોશિયાર ભણે કરે એમ. લઈ લે લાકડી આવો ને બધું શીખવાડ્યું છે એને. કોઈ છોકરા કરતા કોઈ તારી જમીન વધારે તમારે ચેલી જમીન પર ચેલી જમીન પર લાકડી લેતો હું અને હું બૈરો લાવ કરું ના, અને ના. બધું શીખવાડ્યું છે. આ મેં હું શીખવાડ્યું હે. તું બધું કામ કરાવતી હતી જમીન ઘરનું. કે ઘરનું કામ તો કરાવવું પડે ને. એ એ બધું કોમ કોમ ના મોટા ભાઈ, વાત કરાવાય વાપરો મારી. મારી વાત વાપરો તમારી જોડે વીઘો જમીન પડી છે ને એને ખેતી કરવા મોકલી દે તું ડાપણ ના લેવાનો ઘેર જા હેડ. કેમ ઘેર જા તું ખેતી કર. મારા છોકરાને ભણાવવાનો હો. નાના પ્રોફેશનલ બનાવવાનો હોય ને. ઓહો મોટો પ્રોબ્લેમ અરે ભલે ન પાસ થયો છોકરો હજુ ભણાય. બીજો વીઘો વધ્યો ને એ ઓછી મારે. જા દે માં ચા મેલીને માથે એમને પીવડાવી દે હે ને. દૂધ લઈ આડો આ. માર તો ચા તાવ નહીં પીવો હું તો ઘેર મિત્રો જય માતાજી. જય માતાજી. જો અમારો આ રાહુલ ભણવા જો બરોબર 10મું ફેલ થયો તો આપણે ગામડાની અંદર માણસો નપાસ થાય ને એટલે એના ઉપર માતા પિતાનું દબાણ હોય છે ને છોકરા દબાણના કારણે કે મારા પપ્પાએ આટલો બધો મારા પાછળ ખર્ચ કર્યો અને હું ઘેર જઈ નપાસનું રિઝલ્ટ આલે તો એમના ઉપર શું વીતશે. તો ગમે તે રીતે પરીક્ષા તો દર વર્ષે આવે જ છે અને 1-2 વિષયમાં નપાસ થયા હોય તો પરીક્ષા અપાય પણ આવી રીતે ગલત પગલું ના ભરવું કે દવા પીવી કેનાલમાં પડવું આ વસ્તુ કરવી નહીં કોઈ દારો બરોબર. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો અમે ફરીથી આનો ભાગ બીજો બનાવીશું બરોબર. જય માતાજી. જય માતાજી. કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.